કારણ એ હતું કે હોમ આઇસોલેશન સર્જરીનો પ્રશ્ન છે, બાકી હવે કોઈ મેડિકલ ઓફિસર નથી બોલાય. સમજે? હવે વસ્તુ એ છે કે એજન્સીને અને જે સંજીવની મેડિકલ ઓફિસરો જે કોમ્યુનિકેશન થવું જોઈએ એ ઓવરટેક થઈને થતું હોય એવું મને લાગે છે. સમજે? વસ્તુ એવી બની કે અમે તમને રાજા અપોઇન્ટ કર્યા, અરે ભાઈ કોલ બેક કરવું અર્જન્ટ છે વધારે. આ તો ભાઈ એક જ રિંગ કરવાની, સેકન્ડ ટાઈમે રિંગ કોલ બેક આવી જશે. ના બીજી જ છું એટલે સેકન્ડ ટાઈમ જે કોલ ના કરવો. સમજાય છે? ઓવરટેક થતું એ યોગ્ય નથી. સમજે? આજથી હું જોઈનિંગ આપું તમને અમે ક્રાઇટેરિયા ફિક્સ કરીને લઈને મોકલ્યા છે, જે કંઈ છે હકીકત છે. પછી તમે ત્યાં જાઓ તો પછી અમારે શું કરવું પડે? કેવું તમે ભલે જે જગ્યાએ કામ કરો છો એ તમને ખબર એજન્સી થ્રુ જ છો. એજન્સી નથી, અહીંથી નામ લિસ્ટમાં નથી તો ત્યાં કંઈ જ નથી. ખ્યાલ છે ને? એજન્સીમાં નામ તમારું ના હોય તો ત્યાં તમને 1 મિનિટે બેસવાય નહીં દે ચેર ઉપર. ટર્મ એન્ડ કન્ડિશન અમને એ લોકો લીધી છે એ મુજબ અમે એપોઇન્ટ કર્યા છે, તમે ખાતરી રાખી છે એટલે અમે લીધા છે. એવું નથી કે ફોર્સફુલી અમે લઈને કે ના તમે જોબ કરો છો, બરાબર? અને અમે 3 મહિનાના કોન્ટ્રાક્ટ માટે કીધેલું છે, પણ તો બી જેટલો લોન ચાલો અમને ખબર છે કે આજે ચાલવાનું ઘણું છે, પણ અમે કોઈ 3 મહિને છૂટા નથી કરતા. ના કરવાનું કારણ એ નથી કે અમારો મેડિકલ ઓફિસર નથી. મારી પાસે જે ફાઇલ કાઢું ને એ તમારા જે ક્લાસમેટ હોય ગમે તમે લિસ્ટ જોઈ લો કેટલા છે કે જેઓ જે અદરમાં અમદાવાદથી 20-25 મિનિટ સાથે કાફલો આવવા તૈયાર છે. અત્યારે પ્રાઇવેટ હોસ્પિટલમાંથી લોકો જે તમને કીધું 12 થી 15,000માં 12 કલાક ડ્યુટી કરે છે. હવે એ લોકો કે ના છે ને અમને લઈ ગયો કેમ કે એમને પહેલા એમ લોકો 3 મહિના માટે જ છે, હવે ખબર તો લોંગ ટાઈમ માટે થઈ જશે. સમજાય છે? તો પછી હું એમ કહું છું કે અહીંથી તમને જે કહેવામાં આવ્યું છે એ ફાઇનલ જ છે. તો પછી તમે એ વસ્તુ રજૂઆત ત્યાં જશો તો એ લોકો કોને કહેશે? અમને જ કહેશે ને. તમે જે વાતચીત કરી અમને મેયર નથી ઓળખતા એવું નથી, સાહેબ નથી ઓળખતા એવું નથી. તમે જ્યારે નતા ને ત્યારે અમને એ લોકો સાથે જ ઓળખે છે, અમારે નથી ચાલવું. આ રાખવાનું કારણ એજન્સીને એટલે છે કે ભાઈ એ લોકોના વર્ક ડિસ્ટર્બન્સ ના થાય. વધારાનો 120 મેડિકલ ઓફિસર એનું હેન્ડલ કરે છે. સમજાય? હવે સેલેરી મુદ્દો એક આવ્યો જે ખાસ બીજા માટે કોઈ બોલાય નથી, ખાસ એના માટે તમે વારે વારે બધા શીખવાનું ત્યાં રજૂઆત કરો જ આપશો ને સમજે એથી આપી દેશે સેલેરી વધારે અમે એજન્સીમાંથી છે તો એજન્સી સેલેરી કરે ને. એજન્સી સેલેરી કરે, તમારા વધારાની જે તે હશે એ તમે અમને કહેશો તો અમે ઓલરેડી લેટર આપ્યો છે. અહીંયા તમે હું તો માથા પછાડો કરો જે લેટર ફાઇલ જવાનું છે એ થવાનું છે. 8 મહાનગરપાલિકા થ્રુ ચાલે ને એટલે આરએમસી પોતે એટલું જવાબદાર નથી કરી નાખશે. એ ઓથોરિટી છે પણ એ તો સ્વાભાવિક આપવું જ પડે, લીગલી થતું હોય ને એ થઈ જ જાય. ટૂંકમાં 8 મહાનગરપાલિકામાં એજન્સીને કીધું કે તમારે આપવાનું છે તો આપી દેજો એટલે અમે અમારી જે આપી દીધું છે. અમે તમને એ પૂછવાય ના રહે પછી, બરાબર છે? અને ગવર્મેન્ટને આપવાનું છે અને તમને ડાયરેક્ટ બેંક એકાઉન્ટમાં જવાનું છે, એમાં અમારે કંઈ ઇન્ટરફેર નથી કરવાનું. સેકન્ડ તો પછી આના પ્રશ્ન 3 થી 4 વાર ગયા છે. સમજો 3 થી 4 વાર મેળવાઈ ગયા છે, નામની સાથે જ. અમારે ન છૂટ્યો પછી એની બદલી કરવી અથવા એમને કેમ હટાવવા અથવા ડાયરેક્ટ છૂટા કરવા એવા પ્રશ્ન ના થાય. સમજ એને છેલ્લે અહીંયાથી ફોર્સ કરેલા અમારે કરવું જ પડે. મારી તમે ભલે જે રીતે જતા હોય એ રીતે જતા હોય પણ એ અમને યોગ્ય નથી લાગતું. અને કા પછી બહુ વધારે થશે તો આખો ઓર્ડર કેન્સલ કરી એ લોકો કે મેં 1 મિનિટ ના કરી શકતા તો ઓર્ડર કેન્સલ કરો, નવા અપોઇન્ટ કરીને આપો મને. કેમ કે હવે વર્કનું ડિસ્ટર્બ થતું એવું લાગે એ લોકો આના લીધે. સમજાય? અને વર્ક બાબત આપણે પહેલાં બી કીધું છે સંજીવની 104માં મતલબ આ કેવું છે કે જેને ફ્રી રાખો ને નવરા બેઠા એ કંઈક ને કંઈક ગોતે. એટલે કામ પછી મારે એ જ પર કન્ટિન્યુ કરવા પડશે. કામ કે ના મૂળ તમારે ત્યાં તો મેડિકલ ઓફિસ સામે તો બેસવાનું અને ત્યાં વર્ક બર્ડન બી મળે, કામ તો હશે જ પીએચસી કરતા. તો પછી શું કામ એવા પગલાં અમને લેવા મજબૂર કરો છો? કા પછી મારે ઇન્ડિવિજ્યુઅલી રથ રોકીને જો જેટલો અમે સેલેરીનો વધારો ફોર્સ કરશું ને એટલે એ લોકો ગવર્મેન્ટ કેટલું પ્રેશર કરશે. સિંહ સાહેબની બધા ચાલુ ગાડી ગમે ને ઊભી રાખી દે ગાડી, તરત ચેકિંગમાં 4 બીજા અધિકારી મૂકી દેશે. પછી કે તમારા તો આ લોકો ફ્રી બેઠે કામ કરાતે નથી કેન્સલ કરવાના ઓર્ડર. તો
તો એ યોગ્ય રહેશે મને કહો. 120 માં 60 ઓછા કરે ને 60 ને કે વધારે 5 રીતે કરો 60 ને છૂટા કરો તો એ કેટલું યોગ્ય છે તમારા માટે મને કહો કે 60 જેને મળે એને 30,000 તો મળવાનો આવે અમને ફાયદો થઈ ગયો પણ જે 60 છૂટા કરે એનું જોવાનું ને અને તમે 40-50 હોય ને તમે પહેલા ભેગી તો થઈ શકે પણ તમે 120 મેડિકલ ઓફિસર છો. અમે ઇવન અત્યારે ઓછું વર્ક હોય ને ત્યારે મીટિંગ દરમિયાન પૂછવામાં આવે કે હવે કઈ રીતે કરશું તો બી એજન્સી તમારા હંમેશા એવો વિચારી જોઈએ એગ્રીમેન્ટ પેપર રાખો અને યાદ કે અધર એજન્સી હજી કોઈ છૂટા નથી કર્યા આપણે નથી કરવાના છતાં સમજાય છે અથવા કે યુએચસીમાં સંજીવની 104 ચલાવી અમે બાકી ત્યાં તો બેઠા કે ના ના અમારે 100 દિવસના મોઢા જ જોવાના અમારે સામે બેસા રહે છે સમજાય છે તો પછી એ લોકો તમે જે રજૂઆત કરો છો ને એ એટલું નથી કે ભાઈ અમે હવે તમે મેડિકલ ઓફિસર હવે સ્ટુડન્ટ નથી તમે જે રજૂઆત કરી સ્ટુડન્ટ જે રજૂઆત થઈ જાય છે કે આ અમારું સાઉન્ડ રિલેશન ઇમ્પ્લિમેન્ટ કરી દેશે બધું પોલિટિક્સ હોય મેડમ તમે ત્યાં 5 વાગે ગયા તો 5 ને 15 તો તમને ઇન્ફોર્મેશન આવી ગઈ હોય કે આ આયા સીધી વાત છે તો પછી મારે તમને શું કામ ને એકબીજાને એવું અંદાજ થાય તમને ડાયરેક્ટ તમે પ્રશ્ન જે કંઈ પૂછો એ અમે કહી દઉં શોર્ટ ઓફ થતો આપણે અહીંથી જ કહીશું નથી થવાનું તમે ત્યાં જશો તો નહીં થાય કે અહીંથી નથી થવાનું કહેવાનું મારું પણ ત્યાં જશો તો એ ખાલી ખોટું ઓપાડો થશે ધ્યાને આવશે મીડિયાને એક કોલમ ખાલી હતી ભરપાઈ થશે એની ઇફેક્ટ એને બહુ મોટી પડે ખાસ કરીને એજન્સી તો પછી કોઈ માણસને લાયા છે એ અમને જ પછી નુકસાનકારક થતું હોય એવું તો પછી મારે ના જ કરાય તમે સમજી શકો છો વસ્તુ અને કા પછી એક બે પોતે આ કે અમે કોઈને પોલિટિકલ પર્સન કે લીડર બનાવવા માટે નથી લાયા એ પોતાનું સારી વાક છતાં તે રજૂઆત કરતા હોય ફાવતું હોય બોલી શકતા હોય તો આપણે એના માટે અપર નથી ગયા બરાબર તો પછી કામ અમારે એને દૂર કરવા પડે સમજાય કે 2-3 માટે બીજા 27 ને 30 ના વર્ષમાં 27 નું નુકસાન થતું હોય એનું રેગ્યુલર કમ્પ્લીટ ચાલે છે તો એને શું કામ ડિસ્ટર્બ કરવું સમજાય અમે સંજીવ 104 માં કેટલા યુઝ છે મેડિકલ ઓફિસર કે સર અમને તો ચાન્સ આપો જ્યારે વિઝિટ કરો છો ત્યારે કે સર અમને તો કેમ કે તમે બેઠા ને તમે વાત કરતા હો કે રૂમમેટ બી હોય એ સાંજે 6 વાગે આવતા તમે 11:30 ના રૂમ પર બેઠા 12 કે 2 વાગે જે કંઈ છે તો એ લોકો શું વિચારે તમને સારું ફોન આવે સર મને સંજીવમાં કરી આપો તો અમને ઇન્ટરચેન્જ કરતા આપણે જેમાં કોઈ મોટી વાત નથી ઓર્ડર લઈને ઇન્ટરચેન્જ કરો એવું કોઈ ફિક્સ તો અમે કીધું સંજીવમાં જવું પણ અમે એમ રાખીએ ભાઈ એ લોકો જ્યારે વર્ક હોય ત્યારે વર્ક ખેંચી લે છે તો અત્યારે ફ્રી હોય તેનો કોઈ ઇસ્યુ નથી ખબર બધાને છે બધાને ખબર હોય અમારી બી તમને ખબર તમારે અમને ખબર હોય પણ એનો અમે ક્યારે એવો છે ગેરલાભ નથી લીધો કે ભાઈ અત્યારે આ લોકો કામને 15 દિવસ તમે અમે ક્યારે કીધું છે કે ભાઈ 3 કલાક જ કામ થાય કરો 15,000 અત્યારે કરવું હોય કરો છૂટા થઈ જાઓ સીધી વાત છે ને અમને મળી જ મેડિકલ ઓફિસર છે જોઈએ એટલા મળી રહે છે સ્ટાર્ટિંગથી એટલા છે ખ્યાલ છે મને સમજાય તો પછી આ પ્રશ્ન વાડી ઘડી આવતા હોય તમારા ફ્રેન્ડમાં જે કોઈ હોય ને તમે કહો કે તારે જે તકલીફ હોય તો ડાયરેક્ટ એજન્સીમાં મળે ને પછી નહીં કોઈ યુનિટી થશે અને તમારે જો પોતે લેવું હોય તો પછી મારે યુનિટી સાથે દૂર કરવું પડે કે એક સફરજન બધાને બગાડે તો ભાઈ જેટલા બગડે બધાને મારે કાઢવા પડે કાબુ એકને દૂર કરવું પડે પણ એને કઈ નહીં ઇફેક્ટ પડે જે પર્સન ના કરવા જાય છે ને કાંઈ પોતે એવું માને છે મને કઈ ઇફેક્ટ નથી પડવાનો કોઈ ભાઈ 27-28 શું ઇફેક્ટ પડે છે એનો ચાલે શાંતિ સેકન્ડલી કે 30 થી 40% એવા છે મેડિકલ ઓફિસ જેઓ ક્લિનિકમાં બી ડ્યુટી કરે છે આફ્ટરનૂન કરતી હોય મોર્નિંગ શિફ્ટ હોય જે કંઈ હોય બધાને બધી ખબર છે અમે ક્યારેય એમાં ઇન્ટરવ્યૂ નથી કર્યું તમારો ટાઈમ છે તમે કરો વાંધો નથી અધર જોબમાં ના ચાલે તમને ખબર કોન્ટ્રાક્ટ લાઈનમાં જઈને ડેટ કરી હોય ને આપણે તારીખ અને સમય એ ફિક્સ હોય 8 અવર્સ છે 10 અવર્સ છે અથવા એક્સ્ટ્રા કામની જરૂરત રહેશે ગવર્મેન્ટે તો બોલાવશે રજાના દિવસે જરૂર પડશે ત્યારે તમારા સ્ટાફને હાજર રાખવું પડશે આ બધા ગવર્મેન્ટ કન્ડિશન અમે સાઇન કરેલી છે તો પછી કાઢી લો કે 8 અવર્સ તો કામ થતું નથી અમારે ત્યાં નથી નીકળવાનું એ ફ્રીડમ છે ગવર્મેન્ટ એની પાસે પછી અમને કોઈ ખબર કે આ લોકોને કેટલો ફુગાને જેટલું થતું એટલું પ્રેશર કરાય એટલે ફૂટી જાય એમ પછી મારે એ ઉપર અમે લોકોને કે કરીએ એજન્સી વાડી કરીએ એક વસ્તુ એ તમે કરો કે અમે કરીએ તમે જશો એટલે અજમેરવાળા જ થશે એમને કે આરમસવાળા એવું નહીં થાય તો અજમેરવાળા જ કહીએ સમજાય છે તો ઇફેક્ટ બધાનો પડશે તો મારું કહેવાનું એટલું છે કે થોડુંક વિચારો ડાયરેક્ટ દોડો અને 6 મહિનાની અંદર જો પેમેન્ટનું તમને ઇન્ક્રીમેન્ટ મળતું હોય તો તમે થોડું લોંગ વિચારો ને તો અત્યારે 35 થયા
6 મંથ જવા દો તો 6 મહિને પાછા તમે કહેશો ને કે હવે 30 મહિને 40 લઈએ, પાછા 6 મંથ જાઓ 45, તો તમે કદાચ 5 વર્ષ અહીંયા રહ્યો તો 1 લાખ રૂપિયા તમારું પેમેન્ટ એક મેડિકલ આપવાનું થશે. 4500 ગ્રેડ પે 7 વર્ષે મળે માણસો મળે છે ને, 7નો પગાર પછી 8નો પગાર મળે. કેટલા વર્ષો એ લોકો ગવર્મેન્ટ હોવા છતાં 5 વર્ષ ફિક્સ રહે છે એ લોકો. અત્યારે અહીંયા ટર્મ એન્ડ કન્ડિશન કાઢને કીધું ત્યાં તો કોઈ રજૂઆત નથી કરવાની. 5 વર્ષ તો બધે સેમ જ છે, કદાચ યોગ્ય કામગીરી ન લાગે તો છૂટાઈ કરી શકે, એ ટર્મ એન્ડ કન્ડિશનમાં સાઇન કરે છે. બીજું વર્કની અંદર ગવર્મેન્ટ મેડિકલ ઓફિસર છે એ આરામ કરે છે. તમે કામ કરો છો ને, કરો ડિમાન્ડ કે તમે એને શું કામ 65,000 આપો છો, 70 આપો છો, વસ્તુ તો સેમ જ છે ને. વર્કના આધારે જ જો સેલરી મળતી હોય બધી, વર્કના આધારે જે તમે કહો છો અમારું ગવર્મેન્ટ વચ્ચે હતું એને આપણે કેમ ને એમ, તો તમે એને કોમ્પિટિશનમાં કહો કે તમે જેટલા ગવર્મેન્ટ રાખ્યા છે અત્યારે જે છેલ્લા 45 વર્ષથી જોબ કરે 30 વર્ષથી કરે એને તમે 80, 85, 75, 70 એટલું પેમેન્ટ આપો તો બેઠા જ રહે છે, સિગ્નેચર જ કરે છે. તો એ યોગ્ય નથી, સમજો. એ ગવર્મેન્ટ છે, જે કંઈ છે ગવર્મેન્ટ પોતાનો છે. એને તમે વર્કના આધારે ના કહી શકો ને કંઈ. તો અત્યારે રજૂઆત કરીને જે હતા રજૂઆતના પોઈન્ટમાં પોઈન્ટ ઇમેજ છે, અમે એટલું કામ કરીએ છીએ, એ એટલું કામ કરે છે, એના આધારે થશે. ક્લાસ 3માં પોલીસ કોન્સ્ટેબલ, ટીચર, તલાટી કમ મંત્રી ત્રણે સેમ ક્લાસ 3માં છે ને, તો ત્રણેયનું વર્ક અલગ છે. તો પોલીસ વાળા એમ કહે શિક્ષક તમે 5 વાગે છૂટી જવા દો છો તો અમને કેમ તમે 12 કલાક ડ્યુટી આપો છો, એમ છે. એટલે અમુક જે પોઈન્ટ છે તમે જે કંઈ ભાઈ વિચારો પહેલા કે આમાં ખરેખર વસ્તુ શું છે અને આપણે રજૂઆત શું લઈ જઈએ છીએ અને કેટલી યોગ્ય રજૂઆત છે. કેમ કે તમે જે 6 કે 7 મંથ સમથિંગ થયા છે અથવા જો સપ્ટેમ્બરથી છે બરાબર, 7 થી 8 મહિના છે, 8 વર્ષથી કોન્ટ્રાક્ટ લાઈનમાં છે. એટીવીટી સેન્ટર, જન્મ મરણ, આ જે ડિપાર્ટમેન્ટ છે એમાં એ જે ઓપરેટર કેટલા વર્ષથી 7 થી 8 વર્ષથી છે એજન્સીમાંથી. હવે એ લોકો આટલા વર્ષથી જોઈને ભોગ આપ્યો હોય તો ગવર્મેન્ટ હજી એનું ચોપડે નથી ચલાવતા. હોમગાર્ડ વાળા સ્ટ્રાઇક કરીને 12 વર્ષથી કન્ટિન્યુ છે. હોમગાર્ડ 12 વર્ષથી કોન્ટ્રાક્ટ લાઈનમાં કામ કરે. હોમગાર્ડ કેટલા ઉભા રહે છે? તો એના માટે સેમ જ છે બધા આઉટસોર્સ અંદર, સમજાય છે. તો આનો કોઈ હજી નિરાકરણ નથી. મારું કહેવાનું એટલું, તમે જે રજૂઆત કરવા જાઓ છો ને એ ખાલી હલ્લાબોલ થાય છે અને એ કાંઈ એવું સમજે કે આ લોકોને હજી કંઈ ખબર નથી, આડેધડ હાલ્યા આવે છે. આ મજાક બની જાય છે અને વસ્તુ એજન્સીના બધા રિફેક્ટ કરે છે કે ભાઈ તમે તમારા જે સ્ટાફ અમે માંગો છો એને એનાથી મતલબ છે, અમને ટ્રેન સ્ટાફ જોઈએ ઇન શોર્ટ. હા બોલો. રવિભાઈ બોલાવે, સમજાય ને? એટલે મારું કહેવાનું એટલું છે કે ખોટા જે ધોરણોમાં કદાચ કોઈ કહેતા હોય તો એ ના આવશે. તમે કહો, કેમ કે નિરાકરણ અહીંથી જવાનું છે. હું તમને એટલું કહી દઉં, તમે ત્યાં જશો ને તો તમે પૂછશે કે કેમાં છો તમે, પૂછશે તો તમે જે રજૂઆત કરી એ અમને કહેશે. બરાબર છે. હવે કોઈ પણ વસ્તુ એમ લાગે કે તમે જે રજૂઆત કરો છો આ વધશે અથવા આનો રોંગ ઇફેક્ટ પડશે તો કમિશનર સાહેબ કે મેયર સાહેબ એવું ન છે કે એ ઉબાડો બહાર આવે, કે જ્યારે ઉબાડો બહાર આવે ત્યારે જનરલ થઈ જાય, ત્યારે એ પેશિફાઈ થતા વાર લાગે. ભલે ન્યૂઝપેપર છાપે કે ના છાપે, આઉટસોર્સિંગ લખે તો આ કોન્ટ્રાક્ટથી લખે, કોન્ટ્રાક્ટ પદ્ધતિથી એવું દર્શાવી દે, પણ એ ઇફેક્ટ કમિશનર ડાયરેક્ટ થવાની છે. તો કે કમિશનર સાહેબ જરા પણ ન કરે છે ને ભાઈ, સીએમ સાહેબ પોતે કે ભાઈ શું તકલીફ છે અહીંયા, કે તકલીફ આ છે તો ભાઈ અત્યારે સોલ્યુશન આવડું ભાઈ છે કે નથી, તો ભાઈ જે છે એને તમે દૂર કરો. તો અમારે શું પગલાં લેવા કહેવા, સમજાય? હવે રિન્યુઅલ વિધિન 6 ડે માં છે પાછું, સમજાય છે? તો અમારે 6 ડે પછી શું કરવું વિચાર એને કહેવાનો ઇન્ટરેસ્ટ સમજો છો ને મારો તમે, કે આપણે પણ સારી રીતે તમે કરો છો એમાં કરો ફોકસ, બીજી અધર જે પ્રવૃત્તિ છે એનાથી દૂર રહી. અને જે કોઈ કરે છે એને કદાચ ખ્યાલ નથી, સમજાય છે? એટલું ફાસ્ટ બધું નથી થતું. અને એવું નથી કે ભાઈ અમે તમને કીધું નથી અત્યારે કહીએ છીએ, એ વસ્તુ નથી. તમને જ્યારે
ડોક્યુમેન્ટ સાથે આવ્યા હતા ત્યારે જો મેં તમને સેમ વસ્તુ કહી દીધી તો તમે એવું નથી કીધું સર 6 મહિના પછી મારે 30 જોઈશું તો મેં તમને ત્યારે જ કહી દે કે 35 જોઈશે આ જોઈશે એ જે પ્રોસેસ થતી છે એ થતી છે એનો આપણે લોકોને ફોર્સ બી ના કરી શકીએ એની એક લિમિટેશન હોય સમજાય છે અને MPW કે એનએમ જીએનએમ કે લેબ ટેક કદાચ આવી રજૂઆત કરે ને તો અમને એમ લાગે આ લોકો ખબર નથી પડતી અને જે મેડિકલ ઓફિસર થઈને તમે આ જ વસ્તુ લઈને જાઓ એમને આગળ એ કેટલી એવી થશે એક પેપર વર્ક છે ગવર્મેન્ટ પાસે પેપર તો ચાલુ પડે છે અને તમે જે પગથિયે ચડાવો ને એ પગથિયે ઉતરવું પડે એટલું જ ખ્યાલ આવે ને કે ભાઈ હું જે પગથિયે ચડું છું એ યોગ્ય લાગે તમે ઠેકડા ભરીને જાઓ એનો કોઈ મતલબ નથી એ કેની રજૂઆત થશે તમે એજન્સી થ્રુથી આવ્યા છો તમે એજન્સીને મળવી બાબતે થવા યોગ્ય છે કે નથી અમારું જે કંઈ બી છે તમને આયા આન્સર મળશે જ એનો છે તો અમે કહીશું આ થઈ જશે નથી થયું તો તમને ફ્રેન્ડલી કીધું કે નથી થયું સમજે છે ભાઈ એનો કોઈ એટલો મતલબ નથી કે ભાઈ ના ના તમારે તો અમે કરી બતાવશું આ એવું થયું ને તો એટલું એ ઓથોરિટી કમિશનર એમ કે ભાઈ અમે એમ લોકો નથી આપી તો એ પોતે અમને કેમ કે તમારે ના થતું તો અમને કેમ કોઈ પણ વસ્તુ છે ને એ થોડી અમારા માટે બી ક્રિટિકલ હોય બંને બાજુ એટલે આ પ્રશ્ન આવો જ ના જોઈએ અને જે કોઈ છે ને એની અમને એવી આશા રહી કે તમે કમસે કમ જાણ તો કરી શકો કે પછી નહીં થાય ને તો પછી અમારા ડિસિઝન લેવું તો વિધિન મારે 5 જ દિવસ છે 5 દિવસમાં મારે ડિસિઝન લેવું છે પર્સનલ પ્રોબ્લેમ હોય આવીને મળી જાય પણ જે અગાઉ ગયા છે એની ઇફેક્ટ કઈ કઈ પડી છે અમને ખ્યાલ છે સમજાય કોઈ માણસને તમે લાવો અને કઈ તમારા અગેન્સ્ટ આવીને ઉભા રહે છે એવું મારે શું કામ નહીં કરવું જોઈએ એની કરતા અંદર એમને કદાચ સારું 35 40 45 50 મળતા અમે રાજી જ છીએ એમને જઈ બી શકે છે આ કરો પાછું કારણ સમજાતું નથી મને નથી પોસાતું સ્વાભાવિક કે મારે ના જ કરે ત્યાં સીધી વાત છે કે નહીં કે મને 25,000 મારે જોબ નથી કરવી પણ 25,000 જોબ બી ન કરીને આની પાસે 35 લેવા છે કે 40 લેવા છે એનો કોઈ મતલબ છે અને કોઈ ઇન્ડિવિડ્યુઅલી મળવાના નથી બધાને સરખા જ મળે એવું તો છે ને કે એકને 24,500 કે એકને 30,500 કે એકને 26 આપી એવું તો કંઈ છે તમને જે છે બધાને સેમ જ આવે સેમ ડેટ જે સરખી તારીખે જ આવી વિધિન એકાદ દિવસ કદાચ ડિલે થયું હોય એટલે તો સેકન્ડ ડે આવે એકાઉન્ટ બાકી તો સેમ પ્રોસેસ છે અને પછી વર્કના આધારે જો એ લોકો ફોકસ કરશે તો પછી મારે વર્કના આધારે એમને અપોઇન્ટ કરવા પડશે સમજે કે આપણે એવું નથી કે તમને નાઇટ ડ્યુટીમાં અમે સિવિલમાં ઓફિસ ત્યાં મેડિકલ ઓફિસર બી છે કે 104 માંથી અમે પછી આ નાખ્યા તો અમે પછી એ લોકો કે જાવ સર અમને તમે ચાન્સ નહીં આપો તો પછી મારે એ મુજબ 50-50 ડિવાઈડ કરવા પડે એટલે જોઈ લ્યો કામગીરી અર્થે જે કંઈ બી હોય અમે એમાં તમને કંઈ કહેતા નથી આ પણ આવા પ્રશ્નો પછી ના થાય નહીતર પછી પગલાં લેવા પછી ફાઇનલ છે સમજે પછી મારે કયો રથ ક્યાં ગયો ને ઓન ધી સ્પોટ લઈ અને પગલાં લઈને હું સાહેબ આગળ મૂકી દીધું સાહેબ આ રીતું છે પછી બધાને પરણને બેસાડી ન રાખવા પડે સમજે છે કેમ કે મારી પાસે માંગ છે ને તમે આ રજૂઆત વારંવાર કરાવો છો તો પછી અમને એ રીતનું આપો મારે પૂછવાનું એ હતું કે ભાઈ સંજીવનીમાંથી તમે ગયા છો કે નથી રજૂઆતમાં જે કંઈ ગયા હોય તો કે આ ગયા હતા સર અમારા આ પ્રશ્નો હતા બધા હતા તો ગયા હતા એમ બી કહી શકો ને જો કોઈ નથી ગયા એમ મળ્યું તો પછી મારા માટે મોટો પ્રશ્ન છે બધાને બોલે છે બધા એમ જ કહે છે કે સર અમે નથી ગયા તો પછી એમાં મારે થોડું વધારે વિચાર માંગી લેશે સમજે ઓલું એક બે દી થતું છે તો એ પછી એકી સાથે બહાર લેવું પ્રશ્ન નાનો નથી અમે કેવા પાછળ કારણ એટલો તમારો ટાઈમ વેસ્ટ એટલે બહુ છે તમારું કામ હશે પણ ક્યાં છે બોલાવો પાછળ ઘણા નાખ છે અમે બી એના માટે ફીલ નથી આના અગાઉ બી અમે જ્યારે તમને કહીએ છીએ વાડી ઘડી ફર્સ્ટ ટાઈમ તમે નહોતા આવું જ બન્યું હતું સેટિંગમાં છૂટી આપતા ને સર પછી 25 કરી નાખ્યા ત્યારે ખુદ અહીં જ મળવા આવ્યા હતા અમે સરને જ મળ્યા ત્યારે સરને જ મળ્યા ત્યારે સરે નહોતું કીધું કે આપણે આજ રહેશે બરાબર ઉપરથી જ્યાં સુધી નિયમ નથી આવ્યો સર એમ કીધું હતું કે લેખિતમાં આપી દઈ છીએ આગળ પેલા 2 મહિના આવ્યા હતા ને પછી અમે કીધું 30 ઓર્ડર પછી એને 30 ઓર્ડર વધારે સમજ બજેટ નો છતાં ગવર્મેન્ટ જરૂર છે કરવાનો પાછા બીજા 50 આવ્યા
જે 50 આવ્યા તો અમે નથી એને 22 નું કીધું ને તો અમે એવી રજૂઆત કરી કે સર ના અત્યારે આની પહેલા આપણે જે થઈ ગયું હવે અમે એની નીચે ના કરી શકીએ સમજો ભલે તમે 50 નો બીજો ઓર્ડર એક્સેપ્ટ કરીએ પણ એમાં અમે એને 25 થી ચાલો સમજાય છે કેમ કે આરએમસી ચાલે બજેટ શું ચાલે સામે એની પાસે બધું હોવું બધું બંધ છે અત્યારે વસ્તુ તમે શોર્ટ એન્ડ સ્વીટ એટલું સમજી શકો ને કે જેટલી વધે માત્રાઓ તો એટલું કંઈ ઓછું કરવાના અને એનું કારણ શું કે તમારું વર્ક બર્ડન ઓછું કરે છે સંજીવની પહેલા 5 રસ ચાલતા તેનું કામ વધારે હતું હવે 50 ચાલે છે તો તમારે 2 વિઝિટનો પદ છે તો સામે તમને વર્કમાં એટલું તો મળે છે ને એટલો benefit 70 સંજીવની રદ કરવા પાછળનું કારણ એ હતું કે તમે પહોંચી ના વળતા બધી તો સામે જેટલું તમને પેમેન્ટ મળે એટલું જ કામ આપે છે એવું નથી કે તમારે ભાઈ 50,000 નું કામ લે છે અને તમને 25,000 પેમેન્ટ આપે એવું નથી વર્કના આધારે કે ભાઈ ના ના પહેલાથી 30 ને એટલું વર્ક બર્ડન છે આખો દિવસ 8 વાગે ફ્રી નથી થતા એ લોકો માન ટોર્ચર થઈ ગયા છે આ છે એવું નથી સમજાય એ લોકો રીતે બધાને ખબર છે મેડમ ના સર આની પહેલા તે એટેન્ડન્સ શીટ દેવા આવ્યા ને ત્યારે અહીંયા ઓલા ભાઈ રવિભાઈ બેઠા હતા એમને પૂછ્યું હતું કે ક્યારે તો યાદ ઇમ્પ્લિમેન્ટ નથી. થશે તો કે અત્યારે સર રવિભાઈ હાર્દિકભાઈ બધાને જુને તો ઓળખી જ છીએ અમે લોકો. એટલે ઈ સર એવું કીધું કે આગળ લેખિતમાં આપી સાઈન કરવાની તો કરી દો બરાબર ને સર ત્યારે મેં આગળ લેખિતમાં આપ્યું છે કે થશે એટલે થશે એવું કીધું અહીંયા જ પૂછ્યું હતું સર ઓલા રવિભાઈને પૂછ્યું હતું. 30,000 રૂપિયા જો અમને આપતા હોય તો અમને તમારા આપી દે ને જે દિવસે ગવર્મેન્ટે બહાર પાડ્યું તે દિવસે અમે તાત્કાલિક રાઇટિંગમાં અહીંયા દીધું છે આ લોકોના પગાર હા, ઈ જ કીધું કે આગળ આપ્યું છે કે થશે એટલે થશે અને તમારા વતી અમે મહેનત કરતા જ હોય સમજી લેજો તમે લોકો એમ કહો કે ભાઈ ના અમે તો આમ જ એટલે મને છે ને ખાસ સંજીવની સુધી અત્યારે મેં તમને બોલાય બે બધાય આવશે 26/2 બધાને છૂટા કરવાના હતા 30 જણા છૂટા કરવાના હતા અમે અહીંયા હું રજૂઆત કરી છૂટા ન કરો બરાબર તમે સેલરી અમને ઘટાડી દો અમે 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 કરી લેશું એટલું સ્ટાફે ટૂંકમાં કામમાં રહે અને હા. બધું થઈ જાય. અમે એ તો વિચારતા જ નથી કોઈ કે ભાઈ આ બીજા 50 છે એને એ લોકોને લઈ આવ્યા તો એ લઈ આવ્યા એની પાછળ કારણ એક જ હતું એ લોકોએ ભરતી કરી પાછી હમણાં હા, આ એમને એ લોકો તમે કેટલા પૂછી લેજો એક વસ્તુ લાસ્ટ યર વાળા એમને છે ને કેટલા પેમેન્ટ આપે 16,000 20,000 22,000 આ પેમેન્ટ લખેલું હોય એ લેટર કોઈ લઈને નથી મારી પાસે બાકી હું લેટર મારી પાસે છે ગવર્મેન્ટનો લેટર બી છે કે સેકન્ડ યર રનિંગ હોય એને કેટલા થર્ડ ઇન્ટર્નશિપમાં હોય પ્રોવિઝનલ ના હોય એને કેટલા છે કે નથી તો હવે અમે એ ક્રાઇટેરિયા મુજબ જવાનું હોય સર નહીં થાય ને તો છોટે કરવું પડશે મારે કે ભાઈ અમે સિનિયરિટી મુજબ ચાલશું પછી પ્રાયોરિટી બીએચએમએસ ને આપી ડીએસ ને આપી કે બીએમએસ ને આપી તો અમારે ક્રાઇટેરિયા ફિક્સ કરવા પડે ને પછી અમે તમે મેડિકલ ઓફિસર થઈને એજે લીધા છે એટલે સમજો બરાબર ઇન કેસ બધા માટે નવું થતું કામગીરી તો બી અમે ત્યાં ભલામણ કરીને શીખી એક જશે જ મહિનો કામગીરી વધી તમારા કામગીરી શું હતી મને કહેતો તમે હતી તમારે પણ કામગીરી અત્યારે બસમાં પીક લેવલ આવ્યું એટલે હા. હવે સમજો તો ખરા. નથી. હા, તમારે સમજીને એમ કહેવું છે કે ભાઈ તમે એમ કહો કે આખી રાત કામ કરીએ તમે આખી રાત કામ કરવા તૈયાર છો 2 કલાકનું કામ તમે 8 કલાક કીધું ત્યાં તમે બધે બોલવા માંડ્યા અમને પગાર વધારી દો અમને પગાર વધારી કેમ કે એમાં સ્પેસિફાઈ થયેલું છે કે 8 કલાક તો મિનિમમ વર્ક કરવાનું જ છે બરાબર તો અમારે પછી સાહેબ હવે તમે રજો તમે કરો અમે કરીએ તો સર હું કીધું પર કે ભાઈ કામ કરો તો 8 કલાકનો સ્ટાફ બેસાડો પડશે તમારી સામે એનો શું મતલબ છે અને કા પછી મેં કીધું એમ કાપ મૂકી દો એ તમારા ઉપર ડિસાઈડ છે મહેનત તમારે જ કરવાનું છે તો તમે પછી વધારે આ વસ્તુમાં થશે તો હવે આ ફાઇનલ છે કામ વારી ઘડી અમે કન્વિન્સ ન કરો તમને કઈ એવું સમજાવવા માટે નથી સમજો. વારી ઘડી તમને બોલાવીએ સેમ વસ્તુ કહીએ મિનિમમ ત્રીજી વાર હું કહું છું આ. ત્રીજી વાર બોલાવીએ હા. ખાસ મેડિકલ ઓફિસર સમજાય છે એટલે થોડું જોઈ લ્યો અને જો મેં બીજી વસ્તુ તમને કીધી હોમ આઇસોલેશન સંજીવનીની અંદર જેટલાને હું બોલાવીશ એન સુધી કોઈ એમ નથી તો અમે નથી ગયા તો મારા માટે મોટો પ્રશ્ન છે રહેશે અને ડિસિઝન અમારે એ બધું લિસ્ટ હોય તમે કોણ ગયું છે ને કોણ નથી ગયું અમારે બધા લિસ્ટ હોય સમજાય છે એટલે તમે નથી ગયા એ મારી પાસે તમે નહીં બનાવો મને લિસ્ટ બીજા થ્રુ મળ્યું કે નથી તો પછી હું તમને 6 અમારે અત્યારે 50 રિઝ્યુમ પડી તમારી રેમોની કેટલી 50 તમને બધા છૂટા કરીએ તો શું થાય પોઝિશન મને સમજાવો અને એને દાખલ કરીએ શું પોઝિશન થાય એ તો તૈયાર જ છે કામ કરવા
અમે એ તો કર્યું નથી કે તમને છૂટા કરી દીધા ને એવું તો કદી કઈ કર્યું ના નથી. ના કન્ટિન્યુ અમે નથી બને ત્યાં સુધી જે કોઈ ગયા છે ને અને એમ કીધું ને જૂના કે સર અમારે આવું છે તમે તો પ્રાયોરિટીમાં રહેશો. સંજીવનીમાં આવ્યા તમે? હા સંજીવ ઓલા વૃદ્ધાભા વયા ગયા બરાબર? હે? એને પૂછી એને મને કીધું મેડમ સર અમે હવે આવી શકે ને તમે ત્યાંથી તમે પૂછી લ્યો. એમને પોઝિટિવ આવ્યો હતો ને એટલે એને એની તકલીફ બી હતી કિડનીને something કંઈક કીધું છે એને. તો બી અમે એટલું સમજીએ 1 month માટે કદાચ અમે રજા ના આપે ને તો કે રિઝન આપી દો પછી મેં તમને લઈ જાઉં. તમને લોકોને બીજું તમે યુએસસી ઉપર ઘણા એવા એમો છે કે એ લોકોને યુએસસી ઉપર નથી ભાવતું. અમને અહીં આવીને રજૂઆત કરે કે ભાઈ અમને અહીંયા જોઈન કરાવી દો અમે એ કરી દઈશું. તમારી લોકોને એ અમે સફળતા સાચવી દઈએ છીએ. એ વસ્તુ તમે અહીંયા કોર્પોરેશનમાં તમારી ન સાચવો. આ એ લોકો તો કહી દે તમારે જ્યાં ફાયદો છે ત્યાં જવાનું. સંજીવની અંદર જ્યારે ટ્રાન્સફર થયા ને ત્યારે માગડા સરના મુરલ બધે તમે અહીંયા જતા રહી તમે ત્યાં જતા રહી પણ હવે એ લોકો શ્યામનગર માધાપર બાજુ સાઈડ છે એને તમે ભગવતી પર આપો ક્યાં એ તો એડજસ્ટ કરવું પડે. પછી એ લોકો કે ભાઈ હું અહીંયા રહું છું અહીંયા બરોબર તમે કેમ ના કરી શકો તો ત્યાં કેમ બધા રહે છે મને સમજાતું. અને અમે તમને જે આવે એને પૂછીએ સાહેબને કનેક્ટ કરીએ એ સાહેબ કે ભાઈ નાનામાં આપવાનું ત્યાં અમારી પાસે નથી અત્યારે તો એ લોકો ડીલે કરાવીએ લેટ કરાવીએ જ્યારે કોઈ નજીકના મેડિકલ ઓફિસર એને એમ આપે નાનામાં ચેન્જ કરી દે. તો એ અમને તકલીફ પડે છે બધું મેનેજ કરવામાં તો એ અમે ટેકલ કરીને અમે ક્યારેય નથી કીધું કે ભાઈ અમે તમારી સામે તો તમને યોગ્ય પરિણામ માટે કરીએ છીએ. બાકી મારે તો જેમ આવતો હતો એમ મૂકતો હતો ક્યું ખાલી ઉડકો તમે પેલા ઉડકો ક્યું ખાલી નો ડોગી જાવ એનો મતલબ શું હતો ગવર્મેન્ટ એ લોકો આરએમસી નહીં જોવે નીચે આગળ તો ત્યાં મૂકા ને તમે એમ તો થોડું કોઓપરેટ કરો સમજે છે. અને એક એજન્સી અને એમ્પ્લોય તરીકેનો આપણો રિલેશન હોય ને તો તમારે એ બધું થોડું માનું ત્યાં બધી કોમ્યુનિકેટ કરવું પડે. ડાયરેક્ટ તમે ઓવરટેક કરીને કરવા જશો તો પછી અમને જરા એવું લાગશે કે આમાં અમારે થોડું ઇન્ટરવ્યુ કરવું પડશે. બરાબર એટલે 6 દિવસમાં રિન્યુઅલ માટે છે કેટલું યોગ્ય કરવા પાત્ર કોને કરવા પાત્ર એ મારે વિચારવું જોઈએ. જ્યાં સુધી સેમ આન્સર મને મળશે તો તમે કીધું તમે 3 નથી ગયા આ ફાઇનલ છે એ ગયા છો પછી બીજા કોઈ એમ ના કે આ હતા 16 જણા ગયા છો, 16 જણા. હું પછી કહીશ તમને કે તમે ગયા હતા આ હતા એ મારે એટલું અમે તમારાથી વફાદાર તમે અમને કેટલા વફાદાર છો મારે આટલી સીધી દીધી છે પ્રશ્ન તો આ સેલેરીનો બધાનો હતો. બધાને હતો સર એટલે બધા બધાને હતો ને તમારે અહીંયા બધા રજૂઆત કરાવી? વખતે BSc પરથી કોઈ અમને ખબર જ છે અત્યારે સર તમારી પાસે પહેલા તમારી પાસે બીજી ત્રીજી વાર આવી ગઈ અમને રજૂઆત કરી હોય ને તમે અહીંયા ડાયરેક્ટ ગયા તમે રજૂઆત કરો અમે તમારા વતી રજૂઆત કરી દે. હવે અમે તમે લોકો એ તમારી રીતે વસ્તુ કરો છો. સમજો હા સર. તમે ક્યારે ગયા 15-20 દિવસ કે મહિના પહેલા ના ના મને 20 દિવસ 20 દિવસ ને આપણે ક્યારે ગયા મહેશ સેક્રેટરી મળવાની એને મહિનો થઈ ગયો. પહેલે જ હું સર પોતે પેલા રાજેશ્રીબેન ડોડિયા હા એમને મળ્યા મહેર સાહેબને મળ્યા ત્યાંથી બીજા બધી પ્રજાપતિ સાહેબ. સમજો તો પછી રજૂઆત નો હવે લિમિટ આવી ગઈ હમ. ઈ જ વસ્તુ લઈને તમે ગયા અને તમે એવું કરી શકો કે ભાઈ અમે ઉપરવટ થઈ જઈએ છીએ એટલે તમે અમને તો પૂછવા રહ્યા નથી આ બાબતે એ લોકો અમને જ કહેવાના છે ને ડાયરેક્ટ કે ભાઈ શું કામ ને તમે રજૂઆત તો કરી કે આ પ્રશ્ન શું કામ તો ભાઈ અમને એમ થાય ને કે ભાઈ અમને તો પૂછતા નથી અમારો સ્ટાફ તો ભાઈ જે અમે રિક્રુટ કરીને મોકલી અમને પૂછવા પાત્ર નથી તો ભાઈ મારી પગ ઉપર કુલાડી શું કામ ને મારી ગયો સમજાય છે પછી બીજા 3 ને તમને ના ખબર તો બીજા 3 એમને પૂછ્યા કરતા જતા રહે એનો કોઈ ફાયદો નથી ને એવી રીતે તમને શું બધા- ફાયદો હોય એ કીધું હાલો તમે ગયા તમે લોકોને એ લોકોએ શું કીધું કે તમે એજન્સીને મળજો એવું કીધું જ છે. અમને જ્યારે જ્યારે પ્રશ્ન થયો કે અહીંયા જ આવ્યા છે. અહીંયા જ તો આવ્યા કઈ ગયા છો ને પ્રશ્ન થયો ને છતાંય તમે લોકો ગયા છો. અને મને એ તો એ રસી બહુ ગમી. તમે લોકો નથી ગયા ફિક્સ કરી નાખ્યું ઓકે સર
રજૂઆત હતી. મારે કેમ કે જાણવાનું છે ગયા છે તો પછી મારે એનો કાલે પૂછવું કે જો જવાબ હશે કારણ શું ઇન્ટેન્સ છે એના પાછળ મને કહો તો મને ખ્યાલ આવે કે ભાઈ અધર એનાથી કોઈ મળી જાય એવું છે તો અમે યુઝ કરીએ. સમજાય ને? પછી એવું ન થાય કે એનો થ્રોબેક આવે અહીંયાથી લોકો એમ કે ભાઈ આ લોકો વાડી ઘડી આવે છે તો એનું નિકાલ કેમ નથી કરતા કેમ કે હવે પ્રશ્ન આવી ગયો મારી પાસે. હા, અમુક ને કંઈક ચેન્જ કર્યા છે આજે યુએચસીમાં બધું કહે જ છે મેડમ. એટલા હું તમને અવેર કરું છું આને કે હવે ઈ લોકો થાક્યા છે ને અહીંથી અમારે પછી એક્શન કરવું પડશે. વાડી ઘડી એક પ્રશ્ન લાવે એનો પ્રશ્ન તો પછી મારે છે ને 10 નવા ઓપન કરતા રહો 10 જણાને નિકાલ કરતો રહો એટલે મારું બેલેન્સ જશે ને મારે આ હેડેક પ્લાન ક્યાં પડે. પણ તમને હું 15 દિવસ પછી બોલાવું બધે વ્યક્તિ કરે અને કા પછી ઇન્ડિવિડ્યુઅલ તમારે તમે શું કરો કોણ રજૂ તો એના માટે માણસ મૂકું કે હું ખુદ વિઝિટ મારો મારે આજ કરવાનું થશે. સમજાય તો પછી મને ખ્યાલ આવે છે કેમ કે તમારા સીસીટીવી ફૂટેજ ને બધાનો મેં ચેક કરાવી લીધા છે જે કંઈ જે થાય એટલે કોણ કેટલા મારે ખાલી એટલી જ ખાતરી જોઈએ છે કે ભાઈ અમને કેટલા વફાદાર છે બરોબર. તો એ બધું હું ટેકલ કરું હું ઇન્ડિવિજ્યુઅલી કોઈને કંઈ કહેતો નથી જે કંઈ બી છે તમે જે કહેશો એ જ મારે શીખવાનું છે. સારું વાંધો નહીં તો તમે ફ્રી તો જોઈ લો આપણું છે જે કંઈ બી છે બરોબર. સર આ મંથની સેલરી નથી થઈ રહી. આ મંથની નથી થઈ તમે અમને આમાં રોકી રાખશો બધાને તો અમે એ કામ ક્યારે લઈ જઈશું? મારે બેસી સુરેન્દ્રનગર ક્યાંય આવવું પડે ઇમિડિયેટલી પગમાં ફ્રેક્ચર હોવા છતાં કે આ લોકો નથી એમાં નથી ટેકા તમારે આવવું પડશે હું રજા આવવું પડશે 20 દિવસ તેમ છતાં મારે જણાવવું પડે. એટલે બધાની કન્ડિશન એવી હોય છે પણ એક નાનો એવી મેટર બહુ બધું ઇફેક્ટ કરી જાય છે અને બધી જગ્યાએ પહોંચી જાય છે અને કોઈ અધિકારી પાસે એ પાસે જે બોલે એ કરવું જ પડે. હું કોઈ હોય તો મારું કંઈ ન ચાલે એ ઓથોરાઇઝ પર્સન છે એ કે મારે આ ના જોઈએ તો તમે XYZ કોઈ પણ નિરાકરણ લાવો એ ના જ જોઈએ. સ્ટાર્ટિંગમાં હતો ને હું પ્રશ્ન ત્યારે ત્યારે જ અમે અહીંયા મળ્યા હતા ઇમોશન ને મળ્યા હતા વાંઝા સરે કહી દીધું તમારે એવું હોય તો લો બરાબર અમે તો એજન્સીને ખાલી એમ કહી દે કે આટલા માણસો ફાળવવાના છે એ અમને આપી દે અમારાથી અલગ જ છે એમ ટૂંકમાં તો ભાઈ તમે એ તો બહુ મેડમ એટલું સમજો એના માથા જોઈએ છે પર્સન નથી જોતા બરાબર. એને માથાથી કામ છે પર્સનથી નથી. હા એ તમને એજન્સી જેટલા કહીએ એટલા માણસો તો પછી મારે માથા ગણીને આપવું એવું ના બને. સ્પેશિયલ માથા ગણવા એ મારી પાસે છે ઘણા બધા માથા છે તો પછી એ રસ્તો મને તમે અપનાવવા માટે બધું ના કરો. આ તો સ્ટ્રિક્ટલી વોર્નિંગ કર્યો તો ભલે કામગીરીથી કર્યો તો ભલે હું જનરલ વાત કરું છું બરાબર. એટલે જોઈ લો અને આ નામ લિસ્ટ માટે હજી હું તમારી પાસે આશા રાખીશ કે મને આન્સર મળશે. નામ મળ્યું બીજા શું મળ્યું મેડમ તો હું તમને ફોન કરીને કહી દઈશ નેક્સ્ટ ટાઈમ. એ ડિસિઝન હવે મારા પર રહેશે. તમે જે વસ્તુ જલ્દી ચૂકવવા માંગો છો નથી કરવા માંગતો તો પછી મારે કરી શકશે. એવું ના બને કે બીજા થર્ડ પાર્ટી પર મને કહી જાય કે ભાઈ આ હતા મારી પાસે છે નથી એવું નહીં તમને હું કહી દઉં પછી એવું છે તો હું તમને કહીશ કે આ વસ્તુ બનાવે બરાબર અંદર જોઈ લો બરાબર જોઈ લો અને આ વસ્તુ હવે ના જોઈએ પછી કે એના અર્થે આપણે બોલાવવું પડે તમારો ટાઈમ વેસ્ટ કરવો. ઓકે એકબીજાના સાથે ચડી ગયા હોય ને પાછળ એટલે એના જેવું થાય. અગત્યની ખબર તો તમે પૂછો તો ખરા કે કેટલું યોગ્ય કે કેટલું નથી. આના ઇફેક્ટ કેવી આવશે પોઝિટિવ કે નેગેટિવ કઈ રીતે થશે સમજાય છે? એટલે આ થોડુંક નકારાત્મક વેથી ચાલી રહ્યું છે બધી આડે જડ એટલે જોઈ લો બરાબર. હજી જવાના છે બરોબર તો આ મેસેજ આવી ગયો એવું છે હા તમને મેડમ આજકાલમાં જવાના છે 2 દિવસમાં રજૂઆત સાથે જવાના છે ક્યાં મહેર સાહેબ ને કે ગમે તે મેં તમને ભરવા જવાના તો પોલિટિશિયનની દીકરી છે ત્યાં સુધી મને કીધું તમને બીજી જોબમાં તકલીફ પડે છે એવું છે એટલે જાઓ છો? અમને કાંઈ જોબમાં પ્રોબ્લેમ નથી ખાલી સેલેરીનો પ્રશ્ન હતો તો અમને કંઈ પહેલેથી હતું તો કહી દેતા અમે એમ અહીંયા તો 2-3 વાર તો કીધું આવી ગયા. છેલ્લી વખત તો આ રવિભાઈ જ બેઠા હતા ત્યારે જ એટેન્ડન્સ લેવાય ત્યારે એમને કીધું કે આગળ લેટર આપ્યો છે થશે એટલે થશે
મેં તમને શોર્ટમાં કીધું કે ગવર્મેન્ટ એમ્પ્લોય 70 થી 75,000 પગાર લે છે. તમને એના અવર્સ કેટલું ડ્યુટી કરે, શું કામ કરે, કેટલા જવા ખબર છે. તો કેમ હજી સુધી કોઈ રજૂઆત કરવા નથી ગયા કે તમે ગવર્મેન્ટના 70,000 પગાર આપો છે, ડબલ તમે આઉટસોર્સમાં કામ કરે, અમને કેમ તમે 50,000 60,000 નથી આપતા લેવાનું? અમને કેમ તમે નથી આવડતા? ક્વોલિફાય તો હું છું. અને એ લોકોની મોટી પોસ્ટ નહીં હોય તો એટલું મળતું હશે. તો ઈ અર્થ હજી સુધી કોઈ જાગૃત નાગરિક તરીકે તમે કરી શકો ને. સમજાય છે? આ તો આ એવી ગવર્મેન્ટની ટ્રેન્ડ છે કે જ્યાં કમિશનર સાહેબની ચલાવે છે એમાં તમે સ્ટોપ પર ઊભા હતા, એમાંથી અમે અમારા ડબ્બામાં તમને રાઈટ સીટ સાથે બેસાડી. હવે તમે એ ઓવરટેક કરીને જે ચલાવે ગાડી એને સમજાય છે? એટલે જે કોઈ જોઈ લો જરા અને થોડીક એવી આશા રાખીશ કે તમે થશો, જેથી કરીને જે યોગ્ય કામગીરી કરે છે ને એ અમારે ના હોય લોકો એને કોઈ અમારો નથી કે ભાઈ એને ઇફેક્ટ કરે. અને કાં પછી અમારે એવું નથી 3 મહિને જે સાહેબ કહે છે એ મુજબ એટલે છે કે તમે સ્ટાફ અમને બીજો આપી દો, મને વારી ઘડી આવું ડિસ્ટર્બન્સ થાય વર્ગમાં એ યોગ્ય નથી લાગતું. આવા પ્રશ્ન યોગ્ય નથી. એટલે એમ નહીં, હમણાં કોણ બોલ્યું કે આપણે કોક જાતું એના ભેગા ચડી ગયા હોય? કોણ બોલ્યું? તમે બોલ્યા મેડમ? હાલો કરવો થોડી વાર પાછળ. પણ એ કે ઇન્ટેન્સિટી જાય છે એનો બોલ શું પણ જે જાય છે, જે લઈ ગયા હતા બરોબર, આ લોકોને ધક્કો આગળ મારી એનો રસ્તો કરી લીધો જે હતા એ. એને એનો રસ્તો કરી દીધો. એને તો કંઈક યુએસસી માં ફેરવા એવું છે ને બસ એમ કેમ હતું. યુએસસી માંથી પછી બહુ સારો રસ્તો કરી લીધો. એ તો ડાયરેક્ટ વહી ગયા ઉપર. બીજા બધાને ચડાવી દીધા ને એ લોકો એનો રસ્તો કરી લીધો ડાયરેક્ટ કોર્પોરેશન માંથી. હજી જે બોલો છે ને એ બેટા પણ બોલો સમજાય છે? એને કોર્પોરેશનમાં થઈ ગયો. પછી બધાને એટલું ના હોય. સમજાય? હવે એક એનો તમારી સેલરી ક્યારે થાય? તમારી સેલરી ક્યારે? 20 થી 25 તારીખના મહિનાની સેલરી તો આવી જાય ને, દર મહિનાની સેલરી આવી જાય. એ લોકોની સેલરી કેટલા ક્યારે થાય ખબર તમને? લેટ થાય છે. 3 મહિના થાય છે મેડમ. 2 મહિના રિઝર્વ. 28,000 આપે ને 3 મહિના કરે છે. શું થયું એનો? તમે હિસાબ કઈ કર્યો? એની કંઈક ચેન્જ થઈ છે કે ગુજરાત આપે છે એવું વાત સાંભળતા હતા મને વાત નહીં. 28 આપે, 28,000 આપે. એટલે સ્ટાર્ટિંગમાં ત્યાં 30 હતી ને હવે એ કટ કરે છે. 2000 તમે સમજ્યા ને, 2000 માટે થાય અને આ વસ્તુ થાય છે યાદથી છે. તમને ધક્કો મારીને ઈ આગળ નીકળી ગયા. ત્યાં તમને કહું તમને ઓપ્શન નથી. જ્યારે એને ટ્રાન્સફર આપ્યું ને ત્યારે એ મને એમ કે ને રામપાલ એટલે રામપાલ ફિક્સ. અમે તો ટેલી કરીએ ને ઇન્ટર પૂછ્યું કે તમને મેડમ આ દૂર પડે છે તમને એડ્રેસ અમે કરી આપી છે, તે નહીં કરી આપે તો એ તો 2000 તો તમારું પેટ્રોલ ભાડામાં ગણી લ્યો. સમજાય છે? એટલું તો આપણે સમજાય ને સમજ મળે કે ભાઈ મારે જવું નજીક પડશે, કામ માટે હું ફ્રી થઈ શકે. ઇવન તમને ત્યાં પ્રેશર હોવો તો અમે ત્યાંના મેડિકલ ઓફિસર અમારા શું રિલેશન સારો કહી દઈએ કે મેડમ કોઈ નહીં તમે છે આ દિવસ અમને એ રીતે કામગીરી સોંપો. તમે કદાચ રજા જોતી હોય તો અમે ભલામણ બી કરી દઈએ કે બહુ અર્જન્ટ છે. શું કામ ને કરીએ છીએ કે તમે અમારા અગેન્સ્ટ ચાલો એના માટે કરીએ છીએ. સમજાય છે? અમે અમારો રોલ એ રીતે આપીએ છીએ તો થોડું તો પણ સમય જોશે ને. અમને ઘણી કમ્પ્લેન આવી ગઈ છે સંજીવનીમાંથી વિઝિટ અર્થે કેટલી આવી ગઈ છે. નામ છે પૂજા મેડમ, ગર્ભા મેડમ ડેઈલી લીવ મારે ડેઈલી વિઝિટ તો મને ખબર છે. વચમાં બહુ કમ્પ્લેન હતી આ સંજય. સમજે છે? તમારી ગાડી ક્યાં ઊભી છે ને એ અમને ખબર હોય. પર્સન જે આવ્યો ને એ આગલા દિવસે જે મેડિકલ ઓફિસરે લખ્યું હોય ને ત્યાં ફોનમાં પૂછી લઈએ. ક્રોસ ચેક કરે છે ઘણા નીકળે છે. હવે તો અરે મારી પોતાના ખુદના ઘરે નહોતા આવ્યા. ઓહો. એવા હોય ને બધા એવું નથી કહેતો બધાને થતું હોય અને આપણે એમ કે ભાઈ આ પણ હવે એ તો અમે સમજીએ સમજે છે. જ્યારે એક્શન લીધા ને ત્યારે 2 દિવસ માટે ચેકઅપ કરીને સેમ ડે બીજા દિવસે શરૂઆત કરીને 3 મેડિકલ પૂછી દઈએ એટલે ટેલિફોનિક લેતા હશે. ટેલિફોનિક અને ફર્સ્ટ વિઝિટ ટેલિફોનિક. જે પેશન્ટ ગઈકાલે પોઝિટિવ આવ્યું તમારો કોઈ ડેટા આવ્યો અને ફર્સ્ટ વિઝિટ છે એમાં તમે ટેલિફોનિક એને ડિસ્કસ કરી લો એની કન્ડિશન જે તે વાગે નથી. 5-6 દિવસ વિઝિટ કરો ઇટ્સ ઓકે સ્ટેબલ હોય તો તમે એમ કરો એમ.
આ તો આગળના દિવસે મેડિકલ ઓફિસરે જે કીધું સેમ વસ્તુ આ ટીપકે નાખી. હવે તો 10 દિવસ કીધું છે ને 10 દિવસ જવાનું પેશન્ટ અનુકૂળ ન હોય તો ઉપર કહી દેવાનું કે આ પેશન્ટ અનુકૂળ અરે નથી પબ્લિકે વાયા મેલ થ્રુ કમ્પ્લેન નાખી હતી. તો આપણા મેડિકલ ઓફિસર અમે તો બી એને વાતચીત કરી પોલિટિકલ પર્સન સમજાય છે કે ભાઈ એને એના લાઈફ ફ્યુચરમાં અત્યારે લાલટી ના રાખી દે. જવાબદારી ભેટું કામ છે ને તો એમાં વચ્ચે ડેપ્યુટી કમિશનર સાહેબે ફોટા પાડ્યા છે. અને એની પર ડાયરેક્ટ એમને લીગલી ડેપ્યુટી કમિશનર વાત સાહેબે કરી ફોટા પાડ્યા ગાડીઓના. સિંહ સાહેબની પોતે વિઝિટમાં બરાબર અને બધું મોકલી દીધું. હવે ત્યારે જેટલા પોલિટિકલ હોય ને તમારી કોઈ નો એનું મારી જાય અધિકારી એમ ના ચાલે પછી એનું જેમ છે સરે પછી સાહેબને વાતચીત કરી અને કે જવા દીધી વાત કરું નેક્સ્ટ ટાઈમ નહીં થાય. આ જવાબદારી દઈ દીધી તેથી ન કે એમને લાલ લીટી લગાડી દેવાનું સાહેબ કેમ કે ક્યાંક તો પછી આવે ને મીડિયામાં ના હાથે તો પછી એ અમે ટેકલ કરીએ છીએ તમારા વતી તમને એટલી ફેસિલિટી મળે સેફટી મળે છે બસ તો અમે આટલી નાની નાની બાબતમાં પછી વારી ઘડિયા રજૂઆત થાય એક ને વસ્તુનો તમે રસ લ્યો એ યોગ્ય નથી મારું કહેવાનું એટલું છે. તમે નથી તો જે કોઈ છે એને તમે કમસે કમ કહો કે ભાઈ આ થોડું પછી હવે વધતું જાય છે એની કોઈ લિમિટ હોય કોઈ જગ્યાએ બરાબર એટલે હવે શોર્ટ એન્ડ સ્વીટ ફરી ફ્યુચરમાં ક્યારે પણ આ વસ્તુ ના નથી આપણે હા છે બસ હવે તમે જે હોય અહીંયા ડાયરેક્ટ કહેવાનું છે જે હોય કીધું અહીંયા કહી દો અથવા એવું કોઈ કરતું હોય જો હું તો કોઈ વસ્તુ યોગ્ય નથી આ તો તમે ઇન્ડિયન મને કહી શકો કે આ તો જોઈ લેજે ને આ નેતાગીરી કરે છે. પ્રોબ્લેમ હોય તો ડાયરેક્ટ મોડલ હોય વાયા પડો ને એમાં સમગ્ર રિઝલ્ટ ના મળે તમે પરફેક્ટ કોઈ માણસને કોઈ એ રજૂઆત કરે ને તો મળે કે હવે તો આવા તો મેડિકલ ઓફિસર તમને ખબર છે મળવાના જ છે 45 ગ્રેડ પીડીઓ ચાલે હોય જ છે ને સ્ટાફ. આજ છેલ્લો હતી કે કાલથી ઈ વોર્નિંગ આવશે સીધો લાગશે જે કઈ ગવર્મેન્ટ કરવું પડશે આ ભાઈ એ રીતે બદલી દીધી છે બધા બેસી જશે. મોકલજો ને એટલે આપણે એવું કઈ નથી કરવાનું પણ મને છે ને એવું ના બને કે તમારા પછી મેડિકલ ઓફિસર પોતે એવું કે ના ના અમને તો અમારે ચાલવાનું નથી કરવાનું. તો પછી હું આ કોઈ છ ફાયદો દિવસ નથી મેન્ટલ આમાં ગઈને તમે એકબીજાને સહકાર આપો ને તો એ ચાલે છે. રાખો બીજું કઈ નથી તો હું એમ કહું કે આપણું તમે અમને જવાબદાર છો પહેલા પછી ત્યાં જવાબદાર એ તમને ડ્યુટી પ્રોવાઈડર છે જોબ પ્રોવાઈડર છે તમારું જોઈનિંગ તમારું રિઝાઇન જે કંઈ છે કદાચ એ લોકો એમ કહે છે ને આવું કામ બરાબર નથી ને અમારે ના જોઈએ તો અમે તમને છૂટા નહીં કરી અમે યુઝ અમે સમજી છીએ કે જોબ ઘણી મુશ્કેલ છે તો ભાઈ એને કંઈ ભૂલ પડી ગઈ હોય અને ત્યાંના અધિકારી અથવા કોઈ સાહેબ અથવા ડૉક્ટરની જરૂર નથી તો તમે બીજા યુઝ પર લઈ જઈએ એમાં એ અમને કંઈ ના કહી શકે અમે કરેલું છે બીજા યુટ્યુબ પૂછ્યું મેડિકલ ઓફિસર તમારે લીધું હોય તો ભાઈ એમને નહોતું યોગ્ય લાગતું ત્યાંથી મેડિકલ ઓફિસર બીજા ઉપરી હતા એને આરબીએસ કે મને કે સર ચેન્જ કરી અમે કરીએ અમે જોબ નથી જવા દીધી એટલે એ અમને કહી દે કલ્પા મેડમ કે આ નથી જોતા અમારે ઘણા છે તો અમે કાઢી દઈએ રવાના કરી દઈએ ઘણા બધા સામું બોલી જતા હોય પછી બોલ ના સ્વીકારે છે એ લોકોને અનુકૂળ ન આવે હા બધાને પોતાનો ઈગો તો હોય ને તમને એમ કે ડબલ્યુ ગમે બોલી જાય તો પછી તમને થોડું થોડું થાય ને કે હું એજ મેડિકલ ઓફિસર ઓથોરાઇઝ પર્સન તો બી મને કંપની કે એટલું ચાલતું રમત કરતા એટલે ખાસ સંજીવની હોમ આઇસોલેશન મેનેજર જે કોઈ બીજા એને તમે પહેલા સમજાવો બધા જેને ના ખ્યાલ પડતી હોય તો આ પ્રશ્નો બહુ જૂના છે આ વસ્તુ યોગ્ય નથી સમજાય તો 6 મહિને તમને ઇન્ક્રીમેન્ટ મળે તો 1.5 વર્ષમાં તમારું કેટલું ઇન્ક્રીમેન્ટ થઈ જાય થોડું કેલ્ક્યુલેટ કરજો અધર જે આરબીએસ કે અધર છે એ લોકોને પૂછજો કેટલા વર્ષથી છો શું સિચ્યુએશન છે સમજાય એટલે બધાએ થોડું ગ્રો પછી રજૂઆત થતી હોય ને અમે બધા પાસા ચેક કરવા પડશે ડાયરેક્ટ નહીં કરીએ. અને હું તમને એ ખાતરી દઈ દઉં આપણે ઓલરેડી રિઝલ્ટ આપેલું છે તમે આપો કે હું આપું પેલી પ્રાયોરિટી અમારા થ્રુ ચાલે છે કાગળી અમારે કરવાનું કરી નાખ્યા છે અમે તમને પહેલાં બી કીધું અત્યારે બી કહીએ બરાબર એટલે આ પ્રશ્ન જણાવવો જોઈએ કે થાય કેવું છે ખબર ના હોય કે શું આગળ પરિણામ આવવાનું છે પોતાની તો રીતે કહું છું. લડવાનું પછી લીડર ખબર પડે થવાનું પછી ખબર પડે પછી એમાં કંઈ ન હોય એટલે આજ મારે પહેલા જો અહીંયા ખબર હોય ને તો તમે સમજાવો કે આ વસ્તુ અમે કરી છે આવી રીતે આગળ થવાનું છે ડાયરેક્ટ તો અમે થવાના હોય તો થવાનું તો નથી જ આ તો વાત છે ને એવાનો એટલો જ છે એનો તો મતલબ નથી એટલે તમે જોઈ લો અને મને છે ને એક ખોટી યુનિટી થતું હોય એવું નજર આવે પછી મારે સંજીવનીને વેલ વિખેર કરવો પડે ત્યાંથી થોડો યુએસસીને આનો લાભ આપી અમને ધ્યાન આપી
એવું ના કરવું પડે. એ જોઈ લેવું પડે. કેમ કે જે નથી બોલતા ને બોલે છે એનાથી તકલીફ છે પણ એ નથી બોલે તે વધારે છે. સમજે કે તમે એને સપોર્ટ કરો છો, એને સપોર્ટ કરો છો, તમે એને લીડર બનાવવા માંગો છો બરાબર, તો એવું ના કરો. એકની એની અસર બધાને છે અને પછી બધા ઉપર action આવશે. એક હોય ને તો બે સંકળાયેલા જોડે તો બેને સરખું સજા થશે. નામ લિસ્ટ આવશે, એ આવશે એને ટેસ્ટ રિન્યુ માટે જેને કોલ આવે એને જ રિન્યુ કરવાનું થશે. એવી ચર્ચા ચાલે છે એટલે તું જોઈ લીધું બરાબર. આપણું નામ ના આવે છે નાખો. આપણે આપણું સેફટી કેમ એમાં સેલ્ફી થઈ જાવ. જોબમાં હંમેશા સેલ્ફી પસંદ જ આવે જાય. કારણ કે અમે તો બેવ જૂના છીએ ને પહેલેથી અમે તો પહેલેથી પ્રશ્ન તો અહીંયા જ આવ્યા છે. જ્યાં છે એ બધા જ હો. હું તમને કહું સંજીવનીમાંથી ગયા છે ને હા. રજા ઉપર હતા ને વિધિન 2 કે 3 પણ એ નેથીની પહેલા જયેલા છે. બાકી સંજીવની રથમાં બધા મેડિકલ જયેલા છે. એ ગાર્ડર એ શરૂ થઈ કે ભાઈ હાલો આજે જવાનું છે ખૂબ છે સમજાણું નથી પડવા પણ મેડમ જે વસ્તુ ચર્ચામાં આવી જાય કે લેટર ઉપર ચડી જાય ત્યાં સુધી પછી નથી યોગ્ય નથી મેં બોલું સમજે. તમારા માટે કદાચ એ વસ્તુ એમ લાગે મેં અમને તો રજૂઆત કરવા ગયા હતા અને રજૂઆત કેટલા ક્યાં સુધી પહોંચી ગઈ છે એમાં બીજા અધર પક્ષ જે છે એનો શું યુઝ કરશે આનો તમને ના ખબર હોય. પોલિટિકલ એક મુદ્દો બની જશે, ક્યાં ઇફેક્ટ કરશે, કમિશનરને કરશે કે સીએમ સાહેબ સુધી વહી જશે તમને ન હોય તો બારીકાઈથી બધું વાત નહીં કરશે. તરત એ ઓન ધી સ્પોટ જ કે દિન કો ભેગો ને ત્યાં સુધી મારે કરવું પડે. એટલે આપણે એવું નહીં કરીએ બરાબર. તો સેલ્ફિશ થઈ જવા મજા છે. અમારી પર્સનલી સલાહ છે. જોબમાં સેલ્ફિશ થાય ને એ બહુ આગળ નીકળી જાય. બધાને જોરો તો નિયંત્રણ રહે. આપણે શું કરવું, મારે શું બનવાનું છે, અને મારે કઈ રીતે મારા એજન્સી સાથે કે અધર રિલેશન કે મેન્ટેન કરવા એ આપણને ખબર હોવી જોઈએ. બીજા આ રીતે કરે હું એ રીતે જ કરું તો એ તમે એના છે ને ઓલો કટપુટલી થઈ જાય ને એ જેમ રમાડી રમવાનું એવું ના કરશો તમને. એના નેતા બનવું તો આવવા જોઈએ એકલાને જોઈ લઈએ આપણે કે ભાઈ નેતાગીરી કેમ કરે છે સમજાય. એટલે એવું વર્ક ખાસ કરીને ગવર્મેન્ટનું વર્ક છે એમાં ડિસ્ટર્બ ગુના કરવું એ એક રૂલ્સની વિરોધમાં છે બરાબર. એટલે તમે જોઈ લો આમાં નેક્સ્ટ ના આવી પડે બરાબર. બીજું મેં કીધું તમને હજી નામ લિસ્ટનું ખાસ ચોથી વાર કહું છું. જે કોઈ બી છે એ હું આશા રાખી બધાએ જો એમ કીધું કે અમે કોઈ નથી ગયા તો પછી એવું ના બને. ઓકે, ફોન થ્રુ બી મને તમે જણાવી શકો એટલે હું કહી શકું. ફોન તો તમે કહી શકો સર આ રીતે છે તો મને બહુ વધારે સારું લાગશે બેટા આમાં આટલા બચી જશે.